નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કળુભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ વતી હું પારસ પાનસુરિયા આપણા કંજક્શન્સના આ છઠ્ઠા લેક્ચરમાં સૌને આવકારું છું. આગળ ઉપર આપણે જે જોયું એમાં કોન્ટ્રાસ્ટ એટલે કે એક વાક્યનું બીજા વાક્યથી વિરોધાભાસ કઈ રીતે દર્શાવી શકાય. પછીના લેક્ચરમાં એ આપણે જોયું રીઝન એટલે કારણ કઈ રીતે દર્શાવી શકાય. અને આજે જે જોવાનું છે એ છે રિઝલ્ટ. એટલે તમને વિચાર આવે કે ભાઈ તો પછી 3 જ લેક્ચર થયા, પણ આગળના 3 લેક્ચર શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં આપણે પસાર કર્યા. ખાસ કરીને ધોરણ 10ની પેપર સ્ટાઇલ પ્રમાણે કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે. બીજા લેક્ચરની અંદર આપણે જોયું કે કંજક્શન્સ કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ. અને ત્રીજું જેમાં કંજક્શન્સના અલગ અલગ પ્રકારો, જેમાં આપણે અત્યારે આ કંજક્શન્સના અલગ અલગ પ્રકારો ફંક્શન્સ પ્રમાણે જોઈ રહ્યા છીએ. તો તેમાં આગળ વધતા સૌથી પહેલાં ક્લોઝ ઓફ રિઝલ્ટ અથવા તો ઇફેક્ટ. તો એ શું છે? તો બિલકુલ જે આપણે રીઝન ભણી ગયા એની ઉલટી પ્રક્રિયા છે. એ તમે રીઝનવાળા લેક્ચરમાં જોયું હશે. આપણે એક ઉદાહરણ એવું મૂકેલું હતું કે જેમાં 100નો ઉપયોગ થયો હોય. અહીંયા જે જોઈએ છીએ એ રિઝલ્ટ એટલે શું? તો કે પરિણામ. કોઈ કારણના પરિણામ સ્વરૂપ કોઈ ક્રિયા ઘટે છે, કોઈ ક્રિયા બને છે, ત્યારે આપણે એવા કંજક્શન્સનો ઉપયોગ કરીએ છીએ કે જે રિઝલ્ટ દર્શાવતા હોય. અન્યથા આપણે રીઝન દર્શાવતા કંજક્શન્સનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલાં મગજમાં એ રાખવાનું કે કોઈ કારણનું પરિણામ આપણને જ્યારે મળે છે ત્યારે આપણે રિઝલ્ટ દર્શાવીએ છીએ. કોઈ પરિણામ આપણી પાસે હોય અને એનું કારણ જાણવું છે તો તમારે રીઝનનો ઉપયોગ કરવો પડે. તો સૌથી પહેલાં એ મગજમાં રાખવું. હવે કંજક્શન્સ કેવા કેવા હોય એમાં? સો ધેરફોર, સો અથવા ધેરફોર, સો ધેટ, સચ ધેટ, સો ધેટ. સો ધેટ ભેગું છે, જો વચ્ચે આપણે ખાલી જગ્યા નથી મૂકી, એટલે પર્પઝ દર્શાવશે. એ પણ આપણે એટલે લીધું કે ઘણી વખત આપણને વાક્યમાં જોવા મળે તો સો ધેટ જેવું જ આપણને આ સો ધેટ લાગે, પરંતુ બંનેમાં તફાવત છે. એ આપણે જ્યારે સો ધેટ પર્પઝમાં શીખવાનું થશે ત્યારે જોશું. અહીંયા જે જોવાનું છે એ પરિણામને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક્ઝામ્પલ સીધા લીધા છે. તો માનો કે તમને 2 વાક્ય આપેલા છે. આઈ ડોન્ટ પાસ ધ એક્ઝામિનેશન એટ ધ ફર્સ્ટ એટેમ્પ્ટ. આપેલું સેન્ટેન્સ છે. હવે માની લો કે બીજું સેન્ટેન્સ એવું છે, આઈ હેડ ટુ રીસીટ ઇટ. એટલે કે મારે પહેલા પ્રયત્ને પરીક્ષા પાસ ન કરી શક્યો કે ન કરી શકી. બરાબર. અને બીજું વાક્ય એવું છે, જેથી મારે ફરી વખત પરીક્ષામાં બેસવું પડ્યું. તો એવું જ્યારે આપેલું છે એ 2 વાક્યને જોડવા માટે તમારે સોનો ઉપયોગ કરી શકો. આપણે બ્રેકેટમાં ધેટ એટલા માટે લખ્યું છે કે એ પર્પઝ દર્શાવે. જો સો ધેટ મૂકશો, નીચે જે આપણે અહીંયા લખ્યું છે પર્પઝ, એ રીતના સો ધેટ લખશો તો એ પર્પઝ દર્શાવશે. પણ જ્યાં આપણને કહેવામાં આવ્યું હોય કે તમારે રિઝલ્ટનો ઉપયોગ કરવાનો છે તો ફક્ત સોનો ઉપયોગ કરીને વાક્ય જોડવાનું થાય. ધ પ્રોબ્લેમ વોઝ સો કોમ્પ્લિકેટેડ ધેટ. જે આપણે બીજા નંબરે લખેલું છે એ અહીંયા સો ધેટ. તો સો પછી વિશેષણ અને પછી ધેટ. એવી જ રીતે વિશેષણ હશે અથવા તો ક્રિયા વિશેષણ પણ હોઈ શકે.
એટલે જોવું એ કે જ્યારે સો અને ધેટ આપેલું છે એની વચ્ચે વિશેષણ છે કે ક્રિયા વિશેષણ એ ખાસ ઓળખવું. ક્રિયા વિશેષણ હશે તો પાછળ એલવાય લાગેલા શબ્દો તમને જોવા મળે. તો વાક્ય તમને આપેલું હોય તો કેવી રીતે આપેલું હોય? ધ પ્રોબ્લેમ વોઝ કોમ્પ્લિકેટેડ. ધ પ્રોબ્લેમ વોઝ કોમ્પ્લિકેટેડ. પછી નન ઓફ અસ વોઝ એબલ ટુ સોલ્વ ઇટ. બીજું વાક્ય આ રીતે આપ્યું હોય. હવે સો ધેટથી તમને જોડવાનું કીધું છે. અહીંયા જે બીજા નંબરે સો ધેટ આપેલું છે એનાથી, ત્યારે તમે કેવી રીતે જોડશો? ધ પ્રોબ્લેમ વોઝ સો કોમ્પ્લિકેટેડ that none of us was able to solve it. પછી ત્રીજું ઉદાહરણ જોઈએ. The system operates in such a way that so that અને such that બંને દેખીતી રીતે તમને સરખા દેખાતા હશે, પરંતુ જોવાનું એ છે કે સચ પછી આર્ટિકલ સાથે નાઉન જોવા મળશે, અથવા તો આર્ટિકલ પછી વિશેષણ પછી નાઉન અને ધેટ જોવા મળશે. તો સચ ધેટનો ઉપયોગ કરવાનો થાય. ખાલી વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય તો સો ધેટ, પણ વિશેષણ સાથે નામ જ્યારે જોવા મળે તો સચ ધેટનો ઉપયોગ કરવાનો થાય, અથવા તો ખાલી નામ હોય તો પણ સચ ધેટનો ઉપયોગ કરવાનો થાય. એ યાદ રાખવું. ધ સિસ્ટમ ઓપરેટ્સ ઇન સચ અ વે that it meets the main objects અથવા તો ઓબ્જેક્ટિવ્સ. આ રીતે આપણને આપ્યું છે. સિસ્ટમ એ રીતે કામ કરે છે, એટલે કે પદ્ધતિ, કાર્ય પ્રણાલી એ રીતે કામ કરી રહી છે કે તે મુખ્ય ધ્યેયને વળગી રહે છે, અથવા તો મુખ્ય ધ્યેયને મળે છે, મતલબ કે એનો મુખ્ય ધ્યેય સિદ્ધ થાય છે. નોટ આપેલી છે. સો ઇઝ કોમનલી યુઝડ ઇન સ્પોકન ઇંગ્લિશ. એટલે કે સોનો ઉપયોગ સામાન્ય રીતે સ્પોકન ઇંગ્લિશમાં, બોલવાની ભાષામાં આપણે ઉપયોગ કરીએ છીએ. હવે કમ્પેર કરવાનું કીધું છે. હી સ્પોક ક્લિયરલી એન્ડ સ્લોલી. એન્ડનો ઉપયોગ એ સાથે છે. સો વી અન્ડરસ્ટુડ હિમ રિઝલ્ટ દર્શાવે છે. હમણાં પહેલાં જ ઉદાહરણમાં આપણે અહીંયા જોયું. એવી જ રીતે અહીંયા છે, પરંતુ હી સ્પોક ક્લિયરલી એન્ડ સ્લોલી સો દેટ વી કુડ અન્ડરસ્ટેન્ડ હિમ. કાળમાં શું ફેરફાર કર્યા અને સહાયકારકમાં શું ફેરફાર કર્યા એ ખાસ નોંધ લેવી. સો ધેટ મૂક્યું તો ત્યાં સો અને ધેટ, બરાબર, એવી રીતે નથી. સો ધેટ ભેગું છે એટલે એ પર્પસ દર્શાવે છે, અને અહીંયા ખાલી સો મૂકશો તો રિઝલ્ટ દર્શાવશે. સો ધેટ ભેગું મૂકશો તો પર્પસ દર્શાવશે. આ બંને વચ્ચેનો તફાવત ધ્યાનમાં લેવો. પછી જે અહીંયા શીખવાની બાબત છે, લર્ન કરીને આપેલું છે તમને. ઇન ક્લોઝિસ ઓફ રિઝલ્ટ જે દર્શાવે છે એવા વાક્યોમાં ધ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ ઇઝ સેપરેટેડ. સ્વતંત્ર વાક્ય છે એને છૂટું પાડવામાં આવે છે, અથવા તો છૂટું રાખવામાં આવે છે ફ્રોમ ધ ડિપેન્ડન્ટ ક્લોઝ. કોનાથી? તો કે જે એના પર આધારિત વાક્ય હોય, ડિપેન્ડન્ટ હોય, બરાબર, એવા વાક્યથી અલગ રાખવામાં આવે છે. કેવી રીતે? બાય અ કોમા, એટલે કે કોમાની મદદથી, અલ્પ વિરામની મદદથી. ઇન ક્લોઝિસ ઓફ પર્પઝવાળા વાક્યમાં ઇટ ઇઝ નોટ, એને એ રીતે અલગ કરવામાં આવતું નથી. જેમ અહીંયા અલ્પ વિરામ મૂકીને સોથી આપણે પરિણામ સ્વરૂપ વાક્ય દર્શાવ્યું, એ આપણે દર્શાવ્યું તો એમાં આ સ્વતંત્ર વાક્ય છે અને આ સ્વતંત્ર વાક્ય નથી, તો એને કોમાથી જોડ્યું. જ્યારે પર્પઝમાં આપણે સીધું જ વાક્યને જોડી દીધું છે સો ધેટની મદદથી.
ત્યાં આપણે કોમા અલ્પવિરામ કરેલ નથી, એ ખાસ નોંધ લેવી. અધર વેઝ ઓફ એક્સપ્રેસિંગ રિઝલ્ટ ઓર ઇફેક્ટ, બીજી કેવી કેવી રીતે દર્શાવી શકાય એ તમને અહીંયા બીજા કેટલાક શબ્દો આપ્યા છે. ધેરફોર આપેલું છે, હેન્સ, ધેન્સ, વેન્સ, ધસ. જ્યાં અલ્પવિરામ જોવા મળે છે એ શબ્દો અલગ છે એટલે અલગ લખેલા છે. એકોર્ડિંગલી, એઝ એ રિઝલ્ટ, કોન્સિક્યુઅન્ટલી, એઝ એ કોન્સિક્યુઅન્સ. અને ઓબ્લિક કરીને લખેલું છે એ શબ્દો છે એ એકબીજાના પર્યાય જોવા મળશે એટલા માટે દર્શાવેલા છે. એક્ઝામ્પલ જોઈએ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ ધ કંપની હેઝ ઇનોવેટેડ સેવરલ ઓફ ઇટ્સ પ્રોડક્ટ્સ. વાક્યને જોડીએ. એઝ અ રિઝલ્ટ એટલે છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ ઘણા સંશોધનાત્મક પ્રોડક્ટનો, ઉત્પાદનોનો આવિષ્કાર કર્યો. પરિણામ સ્વરૂપ, એઝ અ રિઝલ્ટ, કોન્સિક્યુઅન્ટલી, બેમાંથી કોઈ પણ મૂકી શકાય. જે આપણે અહીંયા લખેલું છે એઝ અ રિઝલ્ટ અથવા કોન્સિક્યુઅન્ટલી. ઇટ્સ કોમ્પિટિટિવ એજ હેઝ ઇન્ક્રીઝડ, જેથી તેની કોમ્પિટિટિવ એટલે સ્પર્ધાત્મક એજ એટલે જે સીમારેખા છે એ વધી ગઈ છે, એટલે કે એની સ્પર્ધા વધતી ગઈ છે એમ. હવે એ આપણે જોયું કેટલાક શબ્દો અથવામાં મૂકી શકાય છે. એ વેઝ ઓફ એક્સપ્રેસિંગ ધ રિલેશનશિપ બિટવીન કોઝ એન્ડ રીઝન, એટલે આપણે વળી પાછું ભૂતકાળમાં જવું પડશે. કોઝ એન્ડ રીઝન એટલે બીકોઝ ને સો ને એ બધા શબ્દ, બીકોઝ ને બીકોઝ ઓફ ને એવા બધા શબ્દો. રિઝલ્ટ અને ઇફેક્ટ હશે તો સો ને સો ધેટ એ બધા શબ્દો હશે. તો એક્ઝામ્પલ માટે આપણને વાક્ય આપેલું છે, ધ ડ્રાઈવર વોઝ કેરલેસ, ધ કાર ક્રેશ્ડ. બે ઉદાહરણ આપ્યા છે. એકની અંદર બે વાક્ય આપણને જોડવાનું કીધું હોય ત્યારે ધ ડ્રાઈવર્સ કેરલેસનેસ, ધ ડ્રાઈવર્સ કેરલેસનેસ. કેરલેસ આપ્યું છે એનું આપણને નાઉન બનાવતા આવડવું જોઈએ. કોઝડ, બ્રોટ અબાઉટ, વોઝ ધ કોઝ ઓફ અને રિઝલ્ટેડ. અલગ અલગ રીતે લખાય છે. ભૂતકાળમાં આપેલું હતું એટલે ભૂતકાળ જ રાખેલ છે. કોઝડ એટલે કે એનું કારણ બન્યું. બેદરકારી, એનું કારણ, પરિણામ શું આવ્યું તો કે ભાઈ કાર છે ક્રેશ થઈ એટલે કે અથડાઈ, કારનું એક્સિડન્ટ થયું. બરાબર, તો એ કોના કારણે તો કે બેદરકારીના કારણે. પછી ધ રિઝલ્ટ ઓફ, ધ કોન્સિક્વન્સ ઓફ ધ ડ્રાઈવર્સ કેરલેસનેસ વોઝ ધ કાર ક્રેશ. એટલે પરિણામ સ્વરૂપે શું થયું તો કે બેદરકારીના પરિણામ સ્વરૂપ કારનું એક્સિડન્ટ થયું. ઓઈંગ ટુ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ. ત્રણ શબ્દો લીધા છે એકસાથે. ધ ડ્રાઈવર્સ કેરલેસનેસ, ડ્રાઈવરની બેદરકારીને કારણે ધ કાર ક્રેશ્ડ. બંને વાક્યો ફરી જાય છે. જુઓ, બંને વાક્યમાં આપણે ઓઈંગ ટુ લીધું તો બીકોઝ ઓફ લીધું તો આપણે એમાં કારણ કે એવું ભાષાંતર કરીએ છીએ. અને ખાસ આપણે પરીક્ષામાં પણ લખતી વખતે ધ્યાનમાં લેવું. ધ ડ્રાઈવર વોઝ કેરલેસ. તમને જે સરળ અને સીધું લાગશે એ આ છે. ચોથું વાક્ય, ધ ડ્રાઈવર વોઝ કેરલેસ. એઝ અ રિઝલ્ટ, કોન્સિક્યુઅન્ટલી, એઝ અ કોન્સિક્યુઅન્સ, ધેરફોર, ધસ. આવા શબ્દો મૂકીને ધ કાર ક્રેશ્ડ. ધેરફોરની બદલે સો પણ મૂકી શકાય. બરાબર, તો સો ધ કાર ક્રેશ્ડ, એઝ અ રિઝલ્ટ ધ કાર ક્રેશ્ડ, ધેરફોર કાર ક્રેશ્ડ. કંઈ પણ જે તમને એકદમ સહેલું પડશે. એટલે 4 નંબરનું વાક્ય ખાસ મગજમાં બેસાડી દેવું. પરીક્ષામાં જ્યારે જોડતી વખતે તમારે આ રીતે જોડવાનું થતું હોય છે. એવું જ 5મું વાક્ય છે, ધ ડ્રાઈવર વોઝ કેરલેસ, સો ધ કાર ક્રેશ્ડ. સીધું જ આપણે 100થી વાક્ય જોડી દીધું છે. ચોથું હમણાં હું જે બોલ્યો
એ જ વાક્ય પાંચમું લખ્યું છે આપણે, બીજો કંઈ ફેર નથી. છઠ્ઠું જોઈએ, એઝ, બીકોઝ અને સિન્સ. જે મેં હમણાં કીધું કે આપણે ભૂતકાળમાં ભણી ગયા છીએ તો કેવી રીતે જોડાય છે. એઝ, બીકોઝ અને સિન્સ. ધ ડ્રાઈવર વોઝ કેરલેસ. ને કારણે, ડ્રાઈવરની બેદરકારીને કારણે ધ કાર ક્રેશ્ડ. તો બીકોઝ, સિન્સ કે એઝ એ વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ, પછી અલ્પવિરામ મૂકીએ છીએ અને ડિપેન્ડન્ટ ક્લોઝ જોડીએ છીએ. જ્યારે ઉપરમાં શું હતું તો કે પહેલું મુખ્ય વાક્ય ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ તો લખી જ નાખીએ છીએ, પછી અલ્પવિરામ કરીને સોથી જોડીએ અને પછી બીજું વાક્ય લખીએ છીએ, એટલે કે ડિપેન્ડન્ટ ક્લોઝ લખીએ છીએ. ધ કાર ક્રેશ વોઝ ધ રિઝલ્ટ ઓફ અથવા તો રિઝલ્ટેડ ફ્રોમ, વોઝ ડ્યુ ટુ, વોઝ કોઝડ બાય, વોઝ ધ કોન્સિક્વન્સ ઓફ. આટલું તમારે યાદ રાખવું પડે. અલગ અલગ રીતે તમને આપેલું હોય, પૂછેલું હોય ત્યારે. ધ કાર ક્રેશ્ડ, ધ કાર ક્રેશ વોઝ ધ રિઝલ્ટ ઓફ, પછી ધ ડ્રાઈવર્સ કેરલેસનેસ. ધ કાર ક્રેશ resulted from the driver's carelessness. The car crash was due to the driver's carelessness. The car crash was caused by the driver's carelessness. The car crash was the consequence of the driver's carelessness. આટલી અલગ અલગ રીતે તમે વાક્યને જોડી શકો છો. એટલે ખાસ ધ્યાને રાખવાનું કે પરિણામથી વાક્યને જોડવાનું પરીક્ષામાં કીધું છે તો આવા શબ્દો ખાસ કરીને સો અને ધેરફોરનો ઉપયોગ થશે. સો પછી ડોટ ડોટ કરીને જે ઉપર આપણે ધેટ લખેલું વાક્ય જોયું તો એ વાક્ય શું દર્શાવે છે, એ પણ રિઝલ્ટ જ દર્શાવે છે, પણ એમાં સો પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકવાનું થાય, પછી ધેટ મૂકવાનું થાય અને પછી પરિણામ સ્વરૂપ વાક્ય મૂકવાનું થશે. આઠમું જોઈએ, ધ કોઝ ઓફ ધ કાર ક્રેશ. વાક્ય એકદમ ફેરવીને લખેલું છે. ધ કોઝ ઓફ ધ કાર ક્રેશ વોઝ ધ ડ્રાઈવર્સ કેરલેસનેસ. ધ કોઝ ઓફ, એમાં કારણ જ આપણે લીધું છે, ધ કોઝ ઓફ. પછી નવમું જોઈએ, ધ કાર ક્રેશ્ડ ડ્યુ ટુ, ઓઈંગ ટુ, બીકોઝ ઓફ, એઝ અ રિઝલ્ટ ઓફ, એઝ અ કોન્સિક્વન્સ ઓફ. ધ કાર ક્રેશ્ડ, જે ઉપર આપણને બીજા નંબરે વાક્ય આપેલું હતું, બરાબર, ઉદાહરણમાં. ઓઈંગ ટુ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, એઝ અ રિઝલ્ટ ઓફ, એઝ અ કોન્સિક્વન્સ ઓફ. કંઈ પણ રીતે જોડી શકશો. જુઓ, ધ ડ્રાઈવર્સ કેરલેસનેસ, ડ્રાઈવરની બેદરકારીને કારણે એ કારનું એક્સિડન્ટ થયું. આ ખાસ તમારે મગજમાં રાખવું. અને એ બધા જે રીઝન અને રિઝલ્ટ છે, આગળના લેક્ચરમાં રીઝનવાળા વાક્યો તમને પ્રેક્ટિસમાં આપ્યા છે. એ જ વાક્યોને તમે ઉલટા ફેરવીને લખશો, એટલે કે પહેલું વાક્ય આપેલું હોય એ બીજા નંબરે અને બીજા નંબરે આપેલું હોય એ પહેલા નંબરે લખશો તો કન્જક્શન્સ બદલી જશે. સો અને ધેરફોરનો ઉપયોગ કરી શકશો. એટલે અહીંયા આપણે એક્સરસાઇઝનો ઉલ્લેખ કર્યો નથી, પણ તમારે જોવાનું એ છે કે વાક્યોને સમજીને બીકોઝ, બીકોઝ ઓફ, સિન્સ, એઝ વગેરેની મદદથી તમે વાક્યો જોડી શકો છો. તો આ વાક્યોને તમે કેવી રીતે જોડશો એ થોડું મગજ કસીને જ્યારે તમે પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આપણે રીઝન અને રિઝલ્ટ વચ્ચેનો તફાવત શું છે. અને ખાસ કરીને વેઝ ઓફ એક્સપ્રેસિંગ ધ રિલેશનશિપ બિટવીન કોઝ એન્ડ રીઝન એન્ડ રિઝલ્ટ ઓર ઇફેક્ટ, એ અહીંયા ઉદાહરણ આપવાનું એકમાત્ર રીઝન છે. તો આશા રાખું છું કે આગળના બધા લેક્ચર્સ તમે જોયા હશે અને એ જ પ્રમાણે આ લેક્ચર્સ પણ તમે હવે પછીના જે આવવાના છે તેમાં અને આજના લેક્ચરમાં
તમે જે કંઈ શીખ્યા છો એ ખાસ મગજમાં રાખશો અને આપણી કડવીબાઈ સ્કૂલની ચેનલને લાઇક્સ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ્સ મળતા રહે. હવે પછી જે આગળ ઉપર લેક્ચરમાં જોવાનું છે, આપણે કન્ડિશન જોવા જઈ રહ્યા છીએ. કન્ડિશન એટલે શરત. તો ત્યારે એના માટે આપણે ફરી પાછું એ બધા આગળના લેક્ચરને એક વખત રિવાઇઝ કરીને જોઈને પછી જો વિડીયોને એટેન્ડ કરશું અથવા તો એ ટોપિક એટેન્ડ કરશું તો વધારે તમને મજા પડશે. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરતા આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ.